સિયારામ. અમારા સાવરકુંડલાના માનવ મંદિરમાં આ એક નવી ધ્વનિ થેરાપી, સંગીત થેરાપીનો ઉપયોગ ચાલુ કર્યો. આજે 3 મહિના થઈ ગયા, જેની અંદર મોટા 2 નગારા, 2 શંખનાદ, ડમરું, ઢોલ, ત્રાહા, ઝાંઝ, ઘૂઘરા આદિ વાજિંત્રો અમે વસાવ્યા છે. અને આ દીકરીઓ પાસે જે વગાડવામાં આવી છે એના દ્વારા આ દીકરીઓના જીવનમાં એક પ્રકારનું પરિવર્તન લાવવાની, જેને આપણી જૂનામાં જૂની પદ્ધતિ ઇઝ ધ ઓલ્ડ થેરાપી, ધ્વનિ થેરાપી, જેનો ઉપયોગ બૌદ્ધ ધર્મમાં, લામાઓમાં અને નેપાળમાં પણ થઈ રહ્યો છે. એ થેરાપી અમે ચાલુ કરેલી છે, જેની અસર આ મનોરોગી દીકરીઓના જીવનમાં પુનઃ પાછું પરિવર્તન આવે એટલા માટે અમે આ કરી રહ્યા છીએ, જેનું પરિવર્તન અને ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. એટલે કેવળ અને કેવળ દીકરીઓના જીવનમાં પરિવર્તન આવે એવા હેતુ માટે થઈને આ ધ્વનિ થેરાપી ચાલુ કરેલ છે. બાપુ, કેટલા ટાઈમથી આશ્રમ છે? કેટલી દીકરીઓ સાજી થઈ? કેવી પ્રકારની દીકરીઓ છે? 12ની સાલમાં આશ્રમની શરૂઆત કરેલી, આજે 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં માનવ મંદિરમાંથી 125 બહેનો સાજી થઈ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ ચૂકી છે. 5 દીકરીઓના લગ્ન કર્યા, 1ના નિકાહ કર્યા. હાલ 54 બહેનો છે, 4 બાળકો છે અને વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખ્યા વગર અહીંયા રાખવામાં આવે છે. ત્યારે આના નામે, માનવ મંદિરના નામે ફંડફાળો કર્યો નથી, સરકારની કોઈ ગ્રાન્ટ નથી. હરી ઈચ્છાએ અને સમાજના સહયોગથી આ માનવ મંદિર હાલી રહ્યું છે. કયા પ્રકારની દીકરીઓ છે આમાં? રોડે રખડતા ભટકતા મનોરોગી બહેનો હોય, જેને પોલીસ દ્વારા અહીંયા લાવવામાં આવે. ડૉક્ટર વિવેક જોશી આજે આટલા સમયથી સારવાર કરી રહ્યા છે. સેવાભાવી માણસો દ્વારા આ માનવ મંદિર હાલી રહ્યું છે.